નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક. ભુજ તાલુકાના ડગાડા ગામના વાડી વિસ્તારમાં ટાંકામાં પડી જવાથી બાળકીનું મોત થયું હતું. 1.5 વર્ષીય પ્રિયાંશી વાડીમાં રમતી હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ટાંકામાં પડી જતા ડૂબી જવાથી મોત થયું હતું. આ બનાવથી અરેરાટી ફેલાઈ ગઈ હતી. તાલુકાના નાળાપા ખાતે આવેલી કંપનીમાં યુવાન મૃત મળી આવ્યો હતો. પરફેક્ટ પાઇપ કંપનીમાં કામ કરતા 40 વર્ષીય રાકેશ ગોપાલદાસ મૃત મળી આવ્યા હતા, જેને જીકે હોસ્પિટલમાં ખસેડી મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી. ગાંધીધામથી ભચાઉ જતા નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. ફરિયાદી મૂળ બિહારના, હાલે મુન્દ્રામાં રહેતા અરવિંદ કુમાર યાદવના જણાવ્યા પ્રમાણે ટ્રેલરના ચાલકે પોતાનું ટ્રેલર રસ્તાની વચ્ચે કોઈ પણ પ્રકારના સેફટી ગાર્ડ વગર ઊભું રાખ્યું હતું, જેમાં ફરિયાદીના કાકાઈભાઈ સંજીત કુમાર યાદવનું ટ્રેલર ઘૂસી ગયું હતું, જેથી ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. ગાંધીની ભૂમિ ગુજરાતમાં દારૂબંધી અમલી હોવા છતાં અહીં દારૂની રેલમચેલ જોવા મળી રહી છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ છે કે રાજસ્થાન, હરિયાણા સહિતના વિવિધ રાજ્યોમાંથી ગેરકાયદે રીતે ઘૂસતો શરાબ છેવાડાના કચ્છ જિલ્લા સુધી પણ પહોંચી આવે છે. દિવાળી તહેવારને અનુલક્ષીને બુટલેગરો ફરી સક્રિય થયા હોય તેઓની કમર ભાંગવા માટે કાયદાના રક્ષકો દંડો પછાડતા કચ્છ સહિત વિવિધ વિસ્તારોમાંથી દૈનિક દારૂનો મોટો જથ્થો ઝડપાઈ રહ્યો છે. તેવામાં ફરી ગાંધીધામ આવી રહેલો 1,36,00,000ની કિંમતનો દારૂ હરિયાણાથી કચ્છ પહોંચે તે પહેલા જ અંકલેશ્વર હાઈવે પરથી ઝડપી પડાયો હતો. દિવાળીના તહેવારો પૂર્વે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. અંકલેશ્વર પોલીસે ₹1,36,00,000થી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ 6 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. હરિયાણાથી ગાંધીધામમાં દારૂ ઘુસાડવા 4 રાજ્યોની સરહદના ટ્રાવેલ કરી દક્ષિણ ગુજરાતમાંથી ટ્રક અંકલેશ્વર પહોંચી હતી. ચોક્કસ માહિતીના આધારે પોલીસે ઝડપી પાડ્યો હતો. 2 રાજ્યોમાં નકલી બિલ્ટી બનાવવાનું ટ્રકનું ટ્રાવેલ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં ટ્રકમાંથી પ્લાસ્ટિકની બેગ મળી આવી હતી. જોકે વધુ સઘન તપાસ કરતા બેગની આડમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની 26,000 બોટલ કબજે કરી હતી. ટ્રક અને મોબાઈલ સહિત કુલ ₹1,51,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલામાં પોલીસે દેવીલાલ પટેલ અને વિજય પંચાલ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 6 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે વિદેશી દારૂનો આ જથ્થો ગાંધીધામમાં કુખ્યાત બુટલેગરે મંગાવ્યો હતો. અબડાસાના મોટી સિંદોડીથી પિઘલેશ્વર મહાદેવ જતા નાની સિંદોડી રાપરગઢ વાડી વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો. સુઝલોન કંપનીના ખુલ્લા સ્ટોરેજ સેન્ટરમાં ભીષણ આગ લાગતા સ્ટોરેજમાં પડેલ સુઝલોનની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે નાની સિંદોડી ગામ પર સંકટ ઊભું થતા આગ પર કાબુ મેળવવા ભુજથી ફાયર ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. કચ્છના ધારાસભ્યને લાંબા સમય બાદ રાજ્યમંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળમાં મોટો ફેરફાર થયો છે. શુક્રવાર મહાત્મા મંદિર ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં કચ્છના અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનો રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ થતા કચ્છભરમાં આનંદની લાગણી ફેલાઈ છે. અંજાર તાલુકાના રતનાલ ગામના ત્રિકમભાઈ છાંગાએ BEd સુધીનો અભ્યાસ કર્યા બાદ ભુજની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ અંજાર તાલુકાના પંચાયતમાં રાજકીય જીવનની શરૂઆત કરી કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા. રાજ્યના મંત્રીમંડળમાં તેમનો સમાવેશ થતા રતનાલ ગામ અને અંજાર વિધાનસભા વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો હતો. શુક્રવારે બપોરે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. રતનાલ ગામમાં તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંત્રી તરીકે તેનું નામ જાહેર થતા કચ્છના સાથી ધારાસભ્યોએ ગાંધીનગર ખાતે ત્રિકમભાઈ છાંગાને શુભેચ્છાઓ પાઠવી હતી. કચ્છના ઐતિહાસિક અંજાર શહેરમાં 3 દિવસ પહેલા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ રાજ્યના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, જેથી અંજાર શહેર અને તાલુકા ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ગાંધી સર્કલ પાસે ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. આ વેળાએ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ આહિર, કાનજી શેઠ, જીગરદાન ગઢવી, અશ્વિન પંડ્યા, આશીષ ગોસ્વામી, શંકર પરમાર, કલ્પેશ આહિર, ભૂરાભાઈ છાંગા, પ્રભા પટેલ સહિત શહેર તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
છેલ્લા 2 દાયકામાં કચ્છ જિલ્લાનું પ્રવાસન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ થયો છે. પ્રતિવર્ષ મોટી સંખ્યામાં દેશ વિદેશના સહેલાણીઓ કચ્છના પ્રવાસે આવતા થયા છે. કચ્છની સરહદે આવેલા ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત બાદ કચ્છ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ મળી છે. ધોરડો ઉપરાંત ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. રણ, ડુંગર અને દરિયાની ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો કચ્છ જિલ્લો પ્રવાસન હબ બન્યું છે. રણોત્સવ થકી આ સરહદી જિલ્લો વૈશ્વિક નકશા પર પ્રવાસન ક્ષેત્રના તોરણ તરીકે ઉભરી તો આવ્યો છે, પરંતુ હવે આ રણોત્સવમાં રાત્રિ રોકાણ કરવું મધ્યમ વર્ગના લોકો માટે સ્વપ્ન સમાન બની ગયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કચ્છ રણોત્સવ ચાલુ વર્ષે મોંઘેરો બન્યો હોય આ વખતે ટેન્ટ સિટીમાં રોકાનારા પ્રવાસીઓને દિવસે પણ તારા જોવાનો વારો આવી શકે તેમ છે. કચ્છમાં સ્થાનિક ગામડાઓમાં અમુક ભૂંગા ઓછા ભાવમાં મળે છે કે મોટા કપડાના ટેન્ટના ભાવ સિઝનમાં આસમાને આવી જાય છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રેમ જગજાહેર છે. તેઓ ન માત્ર દેશના કોઈ પણ ખૂણે પરંતુ વિદેશની ધરતી પર હોય ત્યારે આ સરહદી જિલ્લાને યાદ કરવાની તક ચૂકતા નથી. કચ્છમાં આમ તો સમગ્ર વર્ષ દરમિયાન પ્રવાસીઓનું આવાગમન રહેતું હોય છે, પરંતુ દીપોત્સવી પર્વથી તો જાણે પ્રવાસીઓની મોસમ પૂર બહારમાં ખીલતી હોય તેવી સ્થિતિ જોવા મળતી હોય છે. આમ તો રણોત્સવનો વિધિવત પ્રારંભ નવેમ્બરમાં સરકારના મોટા ગજાના નેતાની ઉપસ્થિતિમાં થતો હોય છે, પરંતુ દીપોત્સવી પર્વથી જ પ્રવાસીઓ ધોરડો શ્વેત રણની મુલાકાતે આવવાનું શરૂ કરી દેતા હોવાથી ઔપચારિક પ્રારંભ પહેલેથી જ થઈ જતો હોય છે. સરકારી શાળાઓમાં 21 દિવસીય દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે, તો રવિવારથી સરકારી કચેરીઓમાં પણ 1 અઠવાડિયાનું મિની વેકેશન જાહેર કરાયું છે, જેથી દિવાળી અને નવા વર્ષના પ્રારંભથી જ પ્રવાસીઓને ઘોડાપૂર આ સરહદી જિલ્લામાં ઉમટી પડશે. સમગ્ર ગુજરાત અને દેશ વિદેશના પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ ધરાવતા કચ્છના રણ મહોત્સવનો આગામી 23 ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. પ્રવાસન વિભાગના વડપણ હેઠળ યોજાતા આ મહોત્સવમાં આ વર્ષે પ્રવાસીઓને ટેન્ટમાં રહેવાના ભાવ મહામોંઘા લાગી રહ્યા છે. દિવાળીના તહેવારો નિમિત્તે ભુજ શહેરમાં વિવિધ વિસ્તારોમાં જાહેર ઇમારતો, કોમર્શિયલ કોમ્પ્લેક્સને રોશનીથી શણગારવામાં આવ્યા છે. પંચ પર્વની શરૂઆત પહેલાથી જ વિવિધ ઇમારતો રાત્રિના સમયે રોશનીથી ઝળહળી ઉઠી હતી. મોટી સંખ્યામાં ભુજવાસીઓ રાત્રે રોશની નિહાળવા નીકળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કચ્છમાં દીપોત્સવી પર્વની ઉજવણી અને નૂતન વર્ષને આવકારવા માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. પંચ પર્વ દરમિયાન લોકો ધાર્મિક સ્થાનકો પર જઈ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવતા હોય છે, ત્યારે જિલ્લાના યાત્રાધામ સહિતના ધાર્મિક સ્થળો પર યાત્રિકો માટેની વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ભારત દેશ વિવિધ સંસ્કૃતિ સભર છે અને ભારતવાસીઓ વિવિધ સંસ્કૃતિને ધૂમધામથી ઉજવતા હોય છે. વિવિધ સંસ્કૃતિની ઓળખ બાળકને ઘરમાંથી જ મળતી હોય છે અને એ સંસ્કૃતિને ઉજાગર કરવાનું કાર્ય બાળકની શાળા કરતી હોય છે અને દરેક બાળકની વિવિધ પ્રતિભાને ઉજાગર કરવાનો અવસર શાળા તરફથી મળતો હોય છે. બાળક માટે સંસ્કાર અને સંસ્કૃતિનું સમન્વય એ આગળની પેઢી માટે આદર્શ બનતો હોય છે. આવો જ એક સંસ્કાર અને સંસ્કૃતિનો સમન્વય કહી શકાય તેવો કાર્યક્રમ ભુજ ખાતે આવેલ વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં યોજાયો હતો, જેમાં શાળાના દરેક બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શરૂઆતમાં ચેરમેન ગોપાલ ગોરસિયા અને ટ્રસ્ટી મેમ્બર્સ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનો દ્વારા વર્ષ દરમિયાન જિલ્લા લેવલે તેમજ રાજ્ય સ્તરે જે વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ અપાવ્યું તે વિદ્યાર્થીઓને મેડલ્સ તેમજ સર્ટિફિકેટ અને પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા. ચેરમેન ગોપાલ ગોરસિયાએ જણાવ્યું હતું કે શાળાએ માત્ર જ્ઞાન જ પ્રાપ્ત કરવા માટેનું સ્થાન નથી, પરંતુ તેની સાથે વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી હોય તેવી સર્જનાત્મક શક્તિ, સહકારની ભાવના, આપણી સંસ્કૃતિની ઓળખ થાય તેવું જ્ઞાન શાળામાંથી પ્રાપ્ત કરે છે. તેમને બાળકો મોબાઈલથી દૂર રહે એ વાત પણ વાલીઓ સમક્ષ મૂકી હતી. તેમને બાળકોને માર્ગદર્શન આપતા કહ્યું હતું કે આપણે પાણી અને અન્નનો બગાડ અટકાવવો જોઈએ, એ આપણી ફરજ છે. તેમને વાલીઓને સંદેશ આપતા કહ્યું હતું કે બાળકોને ગમતી હોય તેવી પ્રવૃત્તિ કરવા દેવી જોઈએ. બાળકો ઉપર રોકટોક ઓછી કરવી જોઈએ કે જેનાથી બાળક ગમતી પ્રવૃત્તિમાં આગળ વધી અને એમાં જ પોતાનું ભવિષ્ય છે એ સુનિશ્ચિત કરી શકે છે. આચાર્ય દીપેન વૈદ્યે વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં તેમણે ધોરણ 10 અને 12માં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓની યાદી તેમજ રમતગમત સાથે અન્ય ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને યાદ કર્યા હતા. તેમજ આખા વર્ષ દરમિયાન શાળાએ જે કાર્યક્રમો રજૂ કર્યા હતા તેની વાલીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને વિદ્યાર્થી અવસ્થામાં બાળકો હજુ પણ વધુ મહેનત કરી પોતાનું, પરિવારનું, સમાજનું અને દેશનું નામ રોશન કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં અલગ અલગ વિષયો પર વિવિધ પરિધાન સાથેની સ્ટેજ પર રજૂઆત થઈ હતી, જેમાં KG થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
વિવિધ પ્રાંતની ઝલક તેમજ વેસ્ટર્ન ડાન્સે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શૈક્ષણિક મોડેલ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું. ધોરણ 12માં વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ ઝોનનું આયોજન કરાયું હતું. ચેરમેને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી. અમારી શાળામાં વાર્ષિકોત્સવ 2025-26નું આયોજન થયેલું હતું, જેમાં અમારા ચેરમેન શ્રી ગોપાલભાઈ ગોરસિયા, ટ્રસ્ટી શ્રી કે હિરાની, એડવોકેટ એન્ડ નોટરી, અન્ય ટ્રસ્ટીગણ સૌ હાજર રહી અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન તેઓની સિદ્ધિને બિરદાવવામાં આવ્યા હતા. તેમને ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. ત્યારબાદ પ્રિન્સિપલ શ્રીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને શાળાના ચેરમેન શ્રીએ પણ વિદ્યાર્થીઓને ઉદ્બોધન આપેલું હતું. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. ઓર્કેસ્ટ્રા, પછી જેમ કે તલવાર રાસ છે, કૃષ્ણ ભક્તિ રાસ છે, હિસ્ટોરિકલ કૃતિઓ રજૂ કરેલી હતી. તેની સાથે અમારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓ દ્વારા સાયન્સ એક્ઝિબિશન અને અન્ય વિષયોના મોડેલ્સ, વર્કિંગ મોડેલ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા અને ખાણીપીણીના સ્ટોલ પણ લગાડવામાં આવેલા હતા. હા, જે પ્રદર્શન જે વાત કરી મેં એ પ્રમાણે વિજ્ઞાન અને અન્ય વિષયોને બધે મળીને પ્રાઇમરીથી કરીને હાયર સેકન્ડરી સુધીના વિદ્યાર્થીઓએ પોતાની અલગ અલગ કૃતિઓ રજૂ કરી અને ઓડિયન્સને મંત્રમુગ્ધ કર્યા હતા.